હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે પાંચમું ચેપ્ટર જોતા હતા. તો પાંચમું ચેપ્ટરનું નામ છે માહિતીનું નિયમન. તો માહિતીના નિયમનની અંદર આપણે અત્યાર સુધી જે ભણ્યા છે, બરાબર, એ આવૃત્તિ વિતરણ કોષ્ટક બને, પછી લંબ આલેખ, વિલંબ આલેખ, વર્તુળ આલેખ, આ દરેકની અંદર આપણે એને કેવી રીતે દોરવાના, પછી એને આધારે પ્રશ્નો, એ દોરેલો આપેલો હોય પ્રશ્નના જવાબ લખવા તો એ કેવી રીતે લખવાના, એ દરેક વસ્તુ આપણે એની અંદર જોયેલી છે. હવે આપણે જે પોઈન્ટ 9 જે પોઈન્ટ શીખવાનો છે એ તક અને સંભાવના. તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે, જે હું અહીંયા તમને શીખવાડું છું એ દરેક વસ્તુ દરેક વિદ્યાર્થીએ ઘરે એને સ્વાધ્યાયપોથી અને ચોપડાની અંદર ફરજિયાત લખવાની છે. કોઈ પણ વિદ્યાર્થી કઈ બી પ્રોબ્લેમ હોય તો ડાઉટ સોલ્વિંગ જે લેક્ચર હોય છે આપણે એ ડાઉટ સોલ્વિંગ લેક્ચરની અંદર તમે મને પૂછી અને એનું સોલ્યુશન લાવી શકાય છે. તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું કે જે રીતે આપણને જે આપેલું છે, બરાબર, એને વ્યવસ્થિત રીતે કામ કરવાનું અને વારંવાર પ્રેક્ટિસ એની કરવાની છે. હવે અહીંયા જો તો આપણને નવો પોઈન્ટ એક આવે છે, તક અને સંભાવના. તક એટલે કોઈ પણ વસ્તુની આપણને તક એટલે કે આપણે જે જ્યારે મોટે ભાગે આપણને શક્યતા, એમ સંભાવના આપણે સામાન્ય બોલચાલની ભાષામાં સંભાવના, તક, મોટે ભાગે, શક્યતા વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છે. આપણે રોજબરોજની જે બોલચાલની ભાષા છે, તો આપણે સામાન્ય બોલચાલની જે ભાષા છે, આપણે સામાન્ય બોલચાલની ભાષામાં સંભાવના, તક, મોટે ભાગે, શક્યતા વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે વગેરે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે બોલચાલની આપણી ભાષા છે એ બોલચાલની ભાષાની અંદર આ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એને આધારે કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. આ સંભાવનાની વ્યાખ્યા છે, ધ્યાન રાખજો. કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિ, તો પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં વિશ્લેષણ મેળવવાની ગાણિતિક, બરાબર, તો ગાણિતિક અભ્યાસ જે છે, ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. જે ગાણિતિક અભ્યાસ કોઈ પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર, અને એ પ્રયત્નની અંદરથી એ પરિણામ જે મેળવવામાં આવે છે, તે પરિણામ જે છે એ પરિણામથી આપણને ખબર પડે છે કે એને જે આપણને મળેલું છે એ કેવી રીતે મળે છે. પછી બીજો વસ્તુ છે કે એ છે આપણે પ્રયત્ન. તો પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે. તો બીજો પોઈન્ટ આપણો છે પ્રયત્ન. પ્રયત્ન એટલે શું છે? તો પ્રયત્ન એટલે પ્રયત્ન એ એક ક્રિયા છે. પ્રયત્ન એ એક ક્રિયા છે. તો એ ક્રિયા છે જેમાં એક કે તેથી ક્રિયા છે કે જેમાં એક કે તેથી વધુ પરિણામ, એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે. પરિણામ મળી
શકે છે કે એમાંથી આપણે પ્રયત્ન કરીએ એટલે આપણે કોઈ પણ વસ્તુ દાખલા તરીકે ક્રિકેટ મેચ રમતા હોઈએ તો એમાં પ્રયત્ન કરીએ આપણે તો સદી મારી પણ આપણે સદી લગાવી પણ શકીએ છીએ અથવા ઝીરોમાં પણ આઉટ થઈ પ્રયત્ન કરવો પણ એનું પરિણામ કોઈ પણ આવી શકે એક કે તેથી વધુ એના પરિણામ આવે છે પછી બીજો એક પોઈન્ટ છે ઘટના તો ઘટના એટલે પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે તો ઘટના છે તો ઘટના એ શું છે તો પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગ માટેની ઘટના એ શું છે તો ઘટના આપણને જે છે એ પ્રયોગના કેટલાક પરિણામો એ પ્રયોગના કેટલાક પરિણામોનું શું છે એકત્રીકરણ કરવામાં આવે છે કે એ ઘટના તો સંભાવના બરાબર ઘટનાના ઘટકો ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા જ્યારે આપણે સંભાવના કોની ચીજવી છે બરાબર તો સંભાવના એટલે શું છે ઘટનાના ઘટકો છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા તો આ રીતે આપણે જો તો કોઈ પણ પ્રયોગો કરવા હોય પ્રયત્ન કરવો હોય તો શક્યતા એની છે તક અને સંભાવના વચ્ચેના સંબંધ છે એના વ્યવહારિક ઉપયોગ છે કે એ વસ્તુ કેવી રીતે અને ક્યાંથી કેવી રીતે બને છે તેને આપણે ઉદાહરણથી કોઈ સમજવું હોય કે એ જે વસ્તુ છે બરાબર તો એને આપણે સમજીએ તો એનીથી આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે બનાવી શકાય છે દાખલા તરીકે પાસાને ઉછાળવા ઉપર 3 આવે તેવી સંભાવના કેટલી ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે પાસાની બરાબર કે પાસું છે પાસાને ઉછાળતા 3 અંક આવવાની સંભાવના કેટલી બરાબર હવે પાસાને ઉછાળતા એ પાછું આપણે ઉછાળીએ તે પાસાને ઉછાળતા 3 અંક આવવાની સંભાવના કેટલી છે હવે પાસાના શક્ય પરિણામ તો અહીંયા આપણે કહો કે પાસાના શક્ય પરિણામ કેટલા છે પાસાની કેટલી સાઈડ હોય 6 બાજુ 1 2 3 4 5 અને 6 બાજુ તો 6 બાજુ હોય એમાંથી 3 આવવાની તો એની અંદર જો 3 આવવાની શક્યતા 3 આવવાની શક્યતા કેટલી છે એક જ છે એમાં એક જ વખત આપણે 3 આવી શકે તો 3 આવે તેવી સંભાવના તેની સંભાવના કેટલી થાય 1/6 એટલે 3 એક જ વખત આવવાની સંભાવના છે કેમ કે એ 6 અંક છે 1 2 3 4 5 6 અંક છે એ 6 અંકની અંદરથી એની આવવાની સંભાવના આટલી છે તો આ રીતે આપણે એની અંદર કોની કેટલી સંભાવના છે એ સંભાવના આપણે જોઈ શકીએ છીએ કે એક જે પાસું ફેંકીએ એટલે પાસાની અંદરથી આપણને ખબર પડે કે ચલો આને આપણે આ રીતે ફેંકી શકીએ છીએ તો આ રીતેની આપણને સંભાવના મળે છે તો આ રીતે આપણે તક અને સંભાવનાની અંદરથી કોઈ પણ માહિતી મેળવવી હોય તે માહિતી મેળવવા માટે એમાં આપણને ખબર પડી જાય ચલો આને આપણે આ રીતે મેળવી શકાય છે આ રીતે આપણે એને તક અને સંભાવના લઈ શકીએ છીએ કે એની તક કેટલી છે અને એની સંભાવના કેટલી છે આટલું તમે લખી દો પછી આગળ આપણે કરાવીએ તમને સ્વાધ્યાય 5.3 તો
હવે જો આપણે તો આ રીતે ટકાની સંભાવનાની અંદર જોઈએ તો એની અંદર આપણે ખબર પડશે કે કેવી રીતે એને કરી શકાય છે. હવે જો સ્વાધ્યાયમાં જોઈએ આપણે તો સ્વાધ્યાય આપણને આપ્યું છે 5.3. એની અંદર પહેલો દાખલો આપ્યો છે. અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. ફરતું ચક્ર, બરાબર, ફરતું ચક્ર છે તો ફરતા ચક્રમાં પરિણામની શક્યતા, તો ફરતું ચક્ર છે એ પરિણામની શક્યતા આપણને, તો એની અંદરથી આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે જો નીચે ચક્ર આપણને આપેલું છે તો સ્વાધ્યાય 5.3 એની અંદર દાખલા નંબર 1 એમાં પહેલું ફરતું ચક્ર, તો એની અંદર જે પણ આપણે આપ્યું છે તો ફરતા ચક્રની અંદર જે આપ્યું છે A B C અને A, તો એની જો આ પરિણામની શક્યતા, તો એની શક્યતાની યાદી શું, તો પરિણામની શક્યતાની અંદર પરિણામની શક્યતા તો કયો A B C અને D, આમાંથી કોઈ પણ પરિણામ આપણને મળી શકે છે, બરાબર. એની અંદર ફરતું એક સાથે બે સિક્કા ઉછાળો, એક સાથે બે સિક્કા ઉછાળો. હવે જો છાપ અને કાંટો એ બે વસ્તુ હોય, છાપ અને કાંટો, એ સિક્કાને આપણે ઉછાળીએ છીએ તો અહીંયા લખીએ આપણે એક સાથે બે સિક્કા ઉછાળો. એક સાથે બે સિક્કા ઉછાળતા, બરાબર. બે સિક્કા ઉછાળતા તો અહીંયા છાપ એટલે H અને કાંટો એટલે T. છાપ એટલે H લીધો આપણે, કાંટા માટે આપણે T લીધો. તો બંનેમાં જો તો પરિણામ એના કયા આવી શકે છે, તો H એટલે છાપ બંનેમાં આવી શકે છે, પછી TT પણ આવી શકે છે અને HT, બરાબર, HT પણ આવી શકે છે. તો એની અંદર આપણે ખબર પડી જાય કે કયો આપણે લઈ શકીએ. પછી એની અંદર TH, આટલા પરિણામ આપણને, તો બંનેમાં છાપ આવી શકે છે, બંનેમાં કાંટો આવી શકે છે, એકમાં કાંટો બીજામાં છાપ, અથવા એકમાં છાપ અને બીજામાં કાંટો, એવું આપણને પરિણામ મળી શકે છે. એટલે એની અંદરથી આપણને એ પરિણામ મળી શકે. બીજો છે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા. પાસું ફેંકીએ, પાસાની અંદર 6 હોય, આ યાદ રાખજો. તો પાસું ફેંકીએ છે તો પાસાની ઉપરની અંદર જે સંખ્યા આપણને મળે છે એ સંખ્યાની અંદરથી આપણે લખવાનું. તેમાં પહેલું છે અવિભાજ્ય સંખ્યા. તો નંબર 1 અવિભાજ્ય સંખ્યા. હવે પાસાની અંદર 6 બાજુ હોય, કેટલી હોય, 6 બાજુ, 1 2 3 4 6 અંક લખેલા હોય છે. તો એ 6 અંકની અંદર અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યા તો 1 થી 6 અંકની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ છે તે આપણને ખબર છે, 2 3 અને 5. તો અહીંયા કઈ આવે 2 3 અને 5. 1 થી 6 સુધીની અંક લેવાનું છે, 1 2 3 4 5 અને 6. આ પાસાની બાજુ છે, આના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. બીજો છે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. જે અવિભાજ્ય નથી એવી સંખ્યા આવવાની શક્યતા. તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, તો અવિભાજ્ય ન હોય તો આના બધી બધી 1 4 અને 6 એ અવિભાજ્ય નથી સંખ્યાઓ, એ સંખ્યાઓ આપણે સમાવેશ કરી શકાય છે. તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. ત્રીજું છે 5 કરતા મોટી સંખ્યા, બરાબર. તો 5 કરતા મોટી સંખ્યા. અને ચોથું છે 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા. એટલે 5 કરતા મોટી ન હોય, બરાબર, એવી સંખ્યા. તો 5 કરતા મોટી, તો 5 કરતા મોટી સંખ્યા, બરાબર, તો શું આવે 6 આવે. અને 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા, તો
5 કરતા મોટી ના હોય એવી 1 2 3 4 અને 5 એ સંખ્યાઓનો સમાવેશ થાય છે। જે સંખ્યા આપણને મળે છે એની અંદરથી આપણને ખબર પડી ગઈ કે એની કઈ સંખ્યા કેવી રીતે મળે છે। પ્રશ્ન નંબર 3 સંભાવના શોધવાની છે। તો આપણે દાખલા નંબર 3 આપ્યો છે એની અંદર સંભાવના શોધવાની છે। તમારે રકમ ફરજિયાત લખવાની છે। ત્યારે જો હું લખી લખતો એનો મતલબ તમારે નથી લખવાની એવું છે નહીં, તમારે ફરજિયાત રકમ લખવાની છે। પ્રશ્ન 1 એ ની આકૃતિમાં દર્શાવેલ કાંટો વૃત્તાંશ D પર સ્થિર થાય, બરાબર। દર્શાવેલો કાંટો વૃત્તાંશ D પર સ્થિર થાય, ક્યાં થાય? D પર સ્થિર થાય તો એની અંદર પરિણામ તો D પર સ્થિર થાય તો એની અંદર એ ચક્ર જો પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે ABCD આપેલું છે, ABCD 5 ખાના આપ્યા છે તો D ઉપર થવાની શક્યતા તો એની અંદર જો તો એ જે આપણને આપેલું છે શક્ય પરિણામ તો કુલ પરિણામ છે, કુલ પરિણામ બરાબર 5 ખાના છે એટલે 5 થશે, પાસામાં 6 બાજુ એટલે 6 થાય, એમાં 5 ખાના આવે એટલે 6। પછી શક્ય પરિણામ બરાબર 1 કેટલી છે? 1 છે તો D આવવાની શક્યતા બરાબર શું આવશે? 1/5। ટોટલ 5 ખાના છે એમાં D આવવાની શક્યતા 1/5 છે। સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું આચ્છાદિત રીતે પસંદ કરીએ અને તેને એકકો પસંદ કરવાનો છે। હવે જો તો પાના એટલે બધા આપણે જે છે બરાબર તેની અંદર પાનાની સંખ્યા કેટલી છે? એની અંદર કુલ સંખ્યા 52। હવે એની અંદર આપણે શું કીધું છે? એક પાનું આચ્છાદિત રીતે પસંદ કરીએ અને તે એકકો હોય તો એકકો આવવાની સંભાવના શક્યતા 4। કેમ 4 લખી? એકા 4 હોય, એકા કેટલા હોય? 4। દરેક પદનું એક પદનું 4 હોય, બરાબર। એની અંદર અલગ અલગ હોય, લાલ હોય, પછી લાલ હોય, ચટ્ટઈ હોય, ફલ્લઈ હોય, કાળી હોય, એમ 4 પદ હોય તો 4 એકા કોઈ પણ એક આવી શકે। એમાં કીધું નથી કે લાલ આવવાનું છે કે કયો એકકો આવવાનો છે, તો કોઈ પણ એકકો આવવાનો છે, તેની શક્યતા 4 છે। તો એકકો મેળવવાની સંભાવના તો એકકો મળવાની સંભાવના તો કેવી થશે? 4/52। આનો છેદ બી છે ને અહીંયા 13 થઈ જશે તો શું આવશે? 1/13 કેટલા? 1/13 એની સંભાવના છે 1/13 છે। પછી ત્રીજો પ્રશ્ન લાલ સફરજન મળવાની સંભાવના। નીચે જો વર્તુળ છે એની અંદર ટોટલ સફરજન કેટલા છે? 7 છે। કેટલા છે? 7। એમાં લાલ કેટલા છે? 1 2 ને 3 ને 4। ટોટલ લાલ 4 છે, બરાબર। તો 4 છે તો એની અંદર ટોટલ કુલ સફરજન અને લાલ સફરજન એ આપણે બે લખીએ તો કુલ સફરજન બરાબર કેટલા છે? 7 અને લાલ સફરજન બરાબર કેટલા છે? 4। તો લાલ સફરજન આવવાની સંભાવના બરાબર 4/7 કેટલી? 7। કેટલી થશે? ટોટલ નીચે લખવાના, ઉપર જે સંભાવના છે, જે આવવાની સંભાવના છે એ સંભાવના આપણે ઉપરની સાઈડ લખવાની છે, બરાબર। તો આ રીતે આપણે જે આપણને આપેલું છે એ રીતે આપણે એના પ્રશ્નોના જે પણ જવાબ હોય જવાબ આપણે લખી શકાય છે। પછી પ્રશ્ન નંબર 4 જો એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 ચબરખીઓ છે, એટલે 1 થી 10 અંક લખેલા હશે, બરાબર। તો 1 થી 10 અંક લખેલા છે એની અંદર તેમાંથી એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો નીચેની ઘટનાઓ માટે સંભાવના ચબરખી પર ની સંખ્યા 6 હોય। હવે જો 10 ચિઠ્ઠી બનાવી છે, દરેક ઉપર 1 2 3 એમ અંક લખેલા, દરેક ઉપર 1 થી 10 સુધીના અંક દરેકની અંદર એ અલગ અલગ અંક લખેલા છે, બરાબર। તો એની અંદર જો ચબરખી પરની સંખ્યા 6 હોય તો એ જ 10 ચબરખીની અંદર એક જ સંખ્યા 6 ની ચબરખી હશે તો
તો 6 એની અંદર એક જ હશે, તો એક હશે તો આપણે એક ચબરખીની અંદર તો ટોટલ સંખ્યા લેવાની, તો આની જેમ જ આપણે તો કુલ સફરજન 7 છે, કુલ ચબરખી કેટલી આવશે, તો કુલ ચબરખી 10 છે, પછી 6 અંક આવવાની સંભાવના કેટલી 1 છે, તો એનો જવાબ શું આવશે, તો 6 આવવાની સંભાવના બરાબર 1/10 કેટલા થશે, 1/10. દરેકની અંદર જો ચબરખી પર લખાયેલી અંક 6 કરતા નાની હોય તો 6 કરતા નાની, તો 6 કરતા નાના કયા હોય, 1 2 3 4 અને 5, ટોટલ 5 અંક છે, તો 5 છે અને ટોટલ 10 છે, એટલે 5/10 એનો છેદ ઉડી જશે, એટલે 1/10 આપણને 2 જવાબ એનો મળશે. છેદ ઉડાડવાનો, જેમાં છેદ ઉડતો એનો મેં 4/52 હતો, તો એનો છેદ ઉડતો તો 13 4 52 એનો છેદ ઉડાડે, તો તમારે પણ એનો છેદ ઉડાડવાનો છે. ચબરખી પર લખાયેલી સંખ્યા 6 કરતા મોટી, 6 કરતા મોટી કઈ હોય, તો 7 8 9 અને 10, તો 4 હોય તો 4/10 લખવી પડે આપણે, 4/10, તો આનો છેદ 2 અને અહીંયા 5, એટલે જવાબ શું આવશે, અને આગળનો જે હતો એની અંદર શું આવશે, 5/10 એનો છેદ 5/10, એટલે 1/2 એ આગળનો જવાબ, પછીનો જવાબ. બતાવ પદ્ધતિથી લખવાનું, એટલે કે કયા કયા અંક આવે, 6 થી મોટા કયા અંક આવે, 6 થી નાના કયા આવે, 10 સુધીના અંક લેવાના છે. ચબરખી પર લખાયેલા અંક એક અંકવાળી હોય, તો એક અંકવાળા હોય તો 1 થી 9 સુધીના અંક આવી જવાના, ટોટલ અંક 10 છે, એમાં 1 થી 9 સુધીના આવી જતા આપણે લખવાના 1 2 3 એમ 9 સુધી લખવાના, પછી એનો જવાબ શક્યતા કેટલી આવે, 9/10, કેટલી આવશે, 9/10. તો આ રીતે આપણે એને કરી શકાય. પછી પાંચમા, જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશ હોય, એક વાદળી રંગનું વૃત્તાંશ હોય, એક લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ચક્ર હોય, તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી, વાદળી રંગ ન હોય તેવા વૃત્તાંશ મળવાય, તેમાં ગોળ ચક્ર દોરવાનું તમારા રીતે. એની અંદર ટોટલ કેટલા વૃત્તાંશ છે, જો 3 4 અને 5, ટોટલ એની અંદર 5 વૃત્તાંશ આપણે એટલે 5 ભાગ કરવાના, 1 2 3 1 2 3 4 5 ભાગ થઈ ગયા. 5 ભાગની અંદર આપણે શું કીધું છે, લીલા રંગના 3 એટલે ગ્રીન 3, તો અહીંયા ગ્રીન 3 લખી દીધા, રેડ 1 અને વાદળી, રેડ 1 છે અને બ્લુ 1 છે, તો બ્લુ, બરાબર. હવે આની અંદર જોઈએ આપણે ગ્રીન આવવાની સંભાવના 1 2 3, તો 3/10 ટોટલ 5 છે, તો 3/5. લાલ આવવાની સંભાવના તો 1/5 અને બ્લુ આવવાની સંભાવના 1/5. તેના પરથી પણ તમે એની શક્યતાઓ લખી શકાય કે કેની કેટલી શક્યતા આવશે. ઉપરોક્ત પ્રશ્ન નંબર 2 માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધો. પ્રશ્ન નંબર 2 છે એની અંદર આપણે સંભાવના શોધવાની છે, તો સંભાવના કેવી રીતે, જો આ 2 આપણે લખાય એની અંદર સંભાવના આપણે લખવાની છે કે પહેલો છે તો અવિભાજ્ય સંખ્યાઓ આવે તો 3 સંખ્યાઓ હોય, ટોટલ 6 અંક છે, ટોટલ કેટલા છે 6 અંક છે, તો 6 અંકમાંથી 3 આવવાની સંભાવના, તો 3/6, તો છેદ ઉડી જશે, 1/2 આવી જશે, શું આવશે 1/2. તો આ રીતે આપણે એની સંભાવના લેવાની છે કે કઈ કોની સંભાવના કેવી રીતે મળે છે. તો તમારે આ દાખલા નંબર જે 4 જે છે બરાબર 4 5 અને 6 એ દાખલા દરેક વિદ્યાર્થી જાતે કરવાના છે. અહીંયા આપણે 5મું ચેપ્ટર પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાનું કેવી રીતે કરવાનું છે. ઈજી છે તર્ક અને સંભાવના, તો એને વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે.